ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. પપ્પા, સોના તમારી પાસે નથી? નહીં ભાઈ, અહીંયા મારી પાસે તો નથી આવી. કેમ, કઈ કામ હતું? ના ના પપ્પા, એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને મારે ઓફિસ પણ જવું છે, તો સાથે સાથે લેતો જાવ. એ બધી વાત સાચી, પણ આ સોનલ એની મમ્મી પાસે રૂમમાં છે, જાની તપાસ કર. હા પપ્પા. સોનલ બેટા, ક્યાં છે તું? નિમિતા, આ સોનલ ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? હા, રહ્યા તમારા સોનબા. અરે, મારો દીકરો રડે છે. શું થયું તને? મમ્મીએ કઈ કીધું? હે, બોલ તો, હું જેને કહી દઉં. શું થયું? એને છે ને મારી સાથે પિયર આવવું છે. ઓહો, બસ આટલી જ વાત છે? એમાં શું થઈ ગયું? લઈ જાને એને તારી સાથે. અને આમ પણ એ તારી વગર તો રહી જ નથી શકતી. અરે પણ દેવા, હું ત્યાં અઠવાડિયું રોકાવાની છું. એને સ્કૂલમાં થોડી અઠવાડિયાની રજા મળે. હા હો, એ વાત પણ સાચી છે દીકા. આમ આટલી બધી રજા થોડી પડે સ્કૂલમાં, એટલે આપણે પછી જઈશું. ઓકે? ભલે પપ્પા મારી સ્કૂલમાં રજા પડે, પણ મારે મમ્મી સાથે જવું જ છે. જો બેટા, હું છે ને મમ્મીને તેડવા જઈશ ને ત્યારે તને સાથે લેતો જઈશ. પછી આપણે બંને સાથે વહી આવશું. ઓકે? મારે અત્યારે જ મારી મમ્મી સાથે જવું છે. જો નિમી, તું આ સોનલને તારી સાથે જ લઈ જા. અને આમ પણ પેલા દિવસ જેવું થશે. તે દિવસે હું પછી પાછળથી આને મૂકવા તો આવ્યો હતો ને. સારું, તમે કહો છો ને તો લઈ જાઉં છું. નિમી, હું સોનલ માટે પેલી નવી ચણિયા ચોળી લાવ્યો છું ને, એ પહેરાવીને જ લઈ જાજે. ઓકે? સારું. ઓકે બેટા, હવે રડવાનું બંધ કર ને જલ્દી જલ્દી તૈયાર થઈ જાજે. ઓકે? બાય પપ્પા. ચાલ બાય. મમ્મી, મને પેલી પપ્પાએ ચણિયા ચોળી લઈ દીધી ને, તે મને પહેરાઈ દે ને. સારું, ચાલ. દેવા, અહીં બેસ. સોનલ સોનલ કરતો હતો. સોનલ હતી અંદર? હા પપ્પા, એ એના રૂમમાં જ હતી અને એને એના મમ્મી સાથે જવું હતું ને, તે બેઠા બેઠા રડતી હતી. પણ એના મમ્મી તો પિયર જાય છે. પપ્પા, સોનલને પણ સાથે જ જવું છે. પણ વહુ તો અઠવાડિયા માટે પિયર જાય છે, તો સોનલને 8 દિનની રજા પડશે. પણ પપ્પા, સોનલ નથી માનતી. એ રડ રડ કરે છે. હાચી વાત કરું ને બેટા, આ સોનલ એની નવી મમ્મી અરે એટલી બધી હળી મળી ગઈ છે ને કે આ નિમિતા એને સગી માં જ લાગે છે. સાચી વાત છે પપ્પા. નિમિતા સાથે મારા બીજા લગ્ન થયા ને, ત્યારે મને પણ એ જ વાતની ચિંતા હતી કે સોનલ નિમિતાને એના મમ્મી તરીકે એક્સેપ્ટ તો કરશે ને. પણ હવે એ વાતનો મને સંતોષ થાય છે કે સોનલ નિમિતાને એના સગા મમ્મી સમજવા લાગી છે. અહીંયા આવ બેટા. અરે વાહ, આ ચણિયા ચોળીમાં તો તું પરી જેવી દેખાય છે. તને આ ચણિયા ચોળી ગમે છે ને બેટા? હા દાદા, મને આ ચણિયા ચોળી તો ખૂબ જ ગમે છે. ચલો બેટા, હવે આપણે મોડું થાય છે. દાદા ને પપ્પાને બાય કહી દો. બાય દાદા. બાય બેટા, આવજો. બાય પપ્પા. બાય મારો ઢીંગલો. અને હા, ત્યાં જઈને રડતી નહીં હો ને. ચાલો આવજો. ચલો. કેમ બેટા, તું આમ ગંભીર થઈ ગયો? આ સોનલ બહાર ગઈ છે એટલે? પપ્પા, કોણ જાણે, મારું મન અત્યારે બહુ ગભરાય છે. મારું મન મને કહે છે કે સોનલને એની સાથે ન જવા દો, અહીંયા જ રોકી લો. પણ બેટા, એ તો સોનલ તને બહુ વાલી છે ને, એટલે એવું તને લાગે. પણ તું આ બધું વિચારવાનું છોડી દે અને તું શાંતિથી ઓફિસે જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તું છે ને થોડી વાર અહીંયા ઊભી રહે, હું પાણીની બોટલ લઈને આવું. હા મમ્મી જલ્દી આવજે. હા, ક્યાંય જતી નહીં હો. હા ભલા છે ને મારા ગળે પડી ગઈ છે, ફાસાની જેમ ગળામાં ફસાઈ ગઈ છે. આજે સારો મોકો છે કે આને અહીંયા જ મૂકીને જતી રહું, એટલે આનાથી હંમેશા માટે છુટકારો મળશે. પછી ઘરે જઈને કહી દઈશ કે રસ્તામાં ખોવાઈ ગઈ. બા અહીંયા મારી મમ્મી પાણીની બોટલ લેવા આવી હતી, લાલ સાડી પહેરી હતી તે. નથી આવી અહીંયા. દેવાંગ બેટા, આ વહુનો કઈ ફોન બોન આવ્યો કે નહીં? અઠવાડિયાથી પિયર ગયા છે, ક્યારે આવે છે? ખબર નહીં પપ્પા, એ લોકો આજે જ આવવાના હતા ને. જોઈએ હવે, જો ના આવે તો ફોન લગાવીશ. નિમિ શું થયું? ને કેમ કેમ તું રડે છે? આપણી દીકરી સોનલ ક્યાં છે? દેવા, હું મારા પિયરથી ઘરે આવતી હતી ને ત્યારે સોનલ વચ્ચે રસ્તામાં ગુમ થઈ ગઈ. સોનલ ગુમ થઈ ગઈ? પણ કેવી રીતે? આ બની જ કઈ રીતના શકે? દેવા, અમે લોકો બસમાંથી નીચે ઉતર્યા ને ત્યારે મેં સોનલને કીધું તું અહીંયા જ ઊભી રહેજે, હું સામેની દુકાનમાંથી પાણીની બોટલ લઈને આવું છું. અને પાણીની બોટલ લઈને આવીને ત્યાં સોનલ નહોતી. સોનલ ગાયબ થઈ ગઈ હતી ત્યાંથી. અરે નિમિ, તને એટલી પણ ખબર ના પડે કે નાના છોકરાને મૂકીને ન જવાય? પણ મને થોડી ખબર હતી કે સોનલ ત્યાંથી ક્યાંક જતી રહેશે. હવે હવે ક્યાં ગોતવી મારી દીકરીને આવડા મોટા શહેરમાં? ક્યાં હશે મારી દીકરી સોનલ? એટલે ભાઈ તું અકળામાં, આપણે બે બાપ દીકરો બસ સ્ટેન્ડ જાય અને એ છોકરીને ગોતતી, એ જરૂર મળી જાય. હા બાપા, હાલ. ચાલો જલ્દી. દેવાંગ, હવે તમે આકાશ પાતાળ એક કરી દેશો ને તો પણ તમારી દીકરી સોનલ નહીં મળે, કેમ કે મેં તો એને અઠવાડિયે પહેલા જ ગાયબ કરી દીધી છે. હવે તો ક્યાં કે ભૂખી તરસી બિચારી મરી પણ ગઈ છે. હાશ, ભલા રહી.
કલાકથી આપણે મથીએ છીએ. સ્ટેશનની આસપાસના 1 કિલોમીટર વિસ્તારમાં જોઈ લીધું. ક્યાંય સોનલનો કોઈ પત્તો નથી. બેટા આપણે બહુ ગોતી છોકરીને, ક્યાંય મેળ નથી આવ્યો. અને તું આકડામાં આપણે પોલીસની મદદ લેવી જોઈએ. એટલે આપણે પોલીસ સ્ટેશન જઈએ. તમારી વાત સાચી છે પપ્પા. ચાલો આપણે હાલે. જલ્દી પોલીસ સ્ટેશન જઈએ. દેવા દેવા ક્યાં છે મારી દીકરી? એને કેમ તમે સાથે ના લાવ્યા? કયો ને મને દેવાંગ. સોનલને અમે બહુ શોધી પણ એ ક્યાંય ન મળી. પણ જાણે ક્યાં ગયે છે મારી દીકરી. હે ભગવાન, તમે મારી દીકરી સાથે જ કેમ આવું કર્યું? મારી દીકરી ક્યાં હશે? શું કરતી હશે? દેવાંગ, તમે એને પાછી લઈ આવો ને. સોનલ વગર મને નથી ગમતું. નિમિતા, તું હિંમત રાખ. આપણી સોનલ આપણને જરૂર પાછી મળી જશે. અમે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે ને પોલીસ પણ થોડા સમયમાં એને શોધી જ કાઢશે. તું ચિંતા ના કર. દેવાંગ, મને મારી દીકરી વગર નથી ગમતું. તમે કોઈ પણ હાલતમાં પણ મારી દીકરીને પાછી લઈ આવો. સોનલને તમે પાછી લઈ આવો. વાવ, તમે હિંમત રાખો, આમ રડો નહીં અને ભગવાન ઉપર ભરોસો રાખો. આ ભગવાન જ આપણી દીકરીને આપણી ભેળી કરી દેશે. પપ્પા સાચું જ કહે છે. પોલીસ હવે જલ્દી સોનલને શોધી જ લેશે. તું રડીશ નહીં, હિંમત રાખ. હું આટલા દિવસથી આ કામ કરીને અહીંયા આવું છું ને, આ રોડે નીકળું છું ત્યારે આ છોકરી એકલી એકલી બેઠી રોતી જ હોય છે. શું હશે? લાઈને પૂછું. બટા, આ તું કેદુની અહીંયા બેઠી છો? આ એકલી એકલી રો રો કરસ? શું થયું છે બેટા? કોણ છો તું? એકલી રહું છું. હે ભગવાન, હા તારી મમ્મીએ તારી સાથે આવું કર્યું? હે બેટા, તારું નામ શું છે? સોનલ. હારું બેટા, અત્યારે તું મારા ભેગી મારા ઘરે હાલ, પછી આપણે તાર મમ્મીને ગોતશું, હો ને? હા. બેટા જો, આ મારું ઘર છે. હું હાવ ગરીબ છું. મજૂરી કરીને આ પેટનો ખાડો ભરું છું. તારા મમ્મી પપ્પાની જેમ તને હું રાખી તો નહીં શકું, પણ હા, મારી દીકરી બનાવીને જરૂર રાખીશ. અને બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. હું તને તારા મમ્મી પપ્પાના ઘરે પાછી મૂકી આવીશ. ના આંટી, હવે મને મારા ઘરે પાછું નથી જાવું. અરે બેટા, કેમ તારે તારા ઘરે પાછું નથી જાવું? સમજો, તારા દાદા, તારા પપ્પા
તારી તપાસ કરતા હશે ને અને તારી ઉપાધિ કરતા હોય, ઘરે તો જવું પડે ને બેટા. ના આંટી, મારી નવી મમ્મી બહુ ખરાબ છે, મારે એની પાસે નથી જાવું. કેમ બેટા? તારી મમ્મી ખરાબ છે? એ તને મારતી હતી, તને વળતી હતી બેટા? ના, મારી મમ્મી મને મારતી નહોતી, પણ રસ્તામાં મૂકીને ચાલી ગઈ. હે ભગવાન, હા શું કરવું એ કઈ સમજાતું નથી. બેટા, તું મને તારા પપ્પાનો નંબર આપ, હું એને અહીંયા બોલાવીને આ બધી વાત એમને કરી દઈશ. આંટી, તમારે મને આ ઘરમાં ના રાખવી હોય ને તો ના પાડી દો, પણ હું મારા ઘરે પાછી તો નહીં જ જાઉં. અરે બેટા, તું કેવી વાત કરે છે? તું મને થોડી ભારે પડવાની છો. હા તો બેટા, તારા મમ્મી પપ્પાની ચિંતા મને થઈ ને એટલે મેં કીધું તું હવે મારી સાથે મારી પાસે જ રહેશે, હો ને? બેટા, તને ભૂખ લાગી છે? હા આંટી, મને બહુ ભૂખ લાગી છે, મેં કાલનું કંઈ ખાધું જ નથી. તો ચાલ, તને હું નાસ્તો આપું. નિમી, તે 2 દિવસથી કંઈ ખાધું પણ નથી. ચાલ મારી સાથે કિચનમાં ચાલ અને જમી લે થોડું. દેવા, મને મારી દીકરી સોનલ વગર ગળાને કોળીઓ પણ નથી ઉતરતો. બહુ યાદ આવે છે એની. નિમિતા, તને જેટલી સોનલની ચિંતા છે ને એટલી મને પણ છે, પણ આમ ખાધા વગર થોડું ચાલશે? ચાલ થોડું જમી લે, ચાલ મારી સાથે. દેવા, તમે બીજી બધી વાત છોડો, મારી દીકરીને ઘરે લઈ આવો. મને સોનલ વગર નથી ગમતું. ક્યાં હશે? એને કઈ ખાધું હશે કે નહીં? નિમિતા, આપણે સોનલને શોધવાની બધી જ કોશિશ કરીએ છીએ, છતાંય નથી મળતી. ક્યાં હશે? તું ચિંતા ના કર, સોનલ આપણને જલ્દી મળી જશે. પોલીસ પણ એને શોધી જ રહી છે. ચાલ હવે થોડું જમી લે પ્લીઝ, મારી આટલી વાત તો માની લે. દેવાંગ, તમને મેં કીધું ને કે જ્યાં સુધી સોનલ ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું કઈ ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું. તમે જાઓ અહીંયાથી. નિમિતા, માન ને એકવાર. ના પાડીને મેં. આ મુવાના નાટકમાં ને નાટકમાં હું છું ને એટલી પણ નહીં રહું. આમાંથી અડધી થઈ જઈશ. હવે તો જલ્દી આ લપ મટે ને તો સારું છે. હવે શાંતિ થઈ.
આમ રોયા કરવાથી સોનલ પાછી નહીં આવી જાય. હિંમત રાખ, ભગવાન હારાવાના કરશે. પપ્પા મને સોનલ વગર નથી ગમતું, પણ મારી દીકરી વગર હું નહીં જીવી શકું પપ્પા, નહીં રહી શકું. બેટા, આ દીકરી વગર ગમતું તો મને નથી. મારી આગળ પાછળ દાદા દાદા કર્યા કરતી ફરતી હતી. મને પૂછતી હતી, દાદા તમારે ચા પીવી છે, દાદા તમારે પાણી પીવું છે. હવે આ ઘરમાં મને દાદા કહેવા વાળું અત્યારે કોઈ નથી. બેટા, તું થોડીક હિંમત રાખ. તું જ પોતે રેડ્યા કરીશ તો આ વહુને કોણ સંભાળશે? તને ખબર છે આ વહુની હાલત એ બહુ ખરાબ છે. આમ જો દીકરા, અને આમે તારે કંપનીના કામથી બહારગામ જવાનું છે ને, તો તું જા અને ચિંતા મૂકી દે બધી. આંટી, તમને આટલી ઉધરસ છે તો તમે દવા કેમ નથી લેતા? બટા, હું મજૂરીએ જાતી હતી, એ આજે બીમારીના કારણે બંધ થઈ ગયું. આ ઘરમાં એક રૂપિયો નથી મારી દીકરી, હું દવા ક્યાંથી લેવા જાઉં? તમે કહેતા હો તો બાજુવાળા ચંપા કાકી ત્યાંથી લઈ આવું પૈસા ઉછીના. ના બેટા, આની પહેલા ચંપા કાકી પાસેથી 2 વખત ઉછીના પૈસા લીધા છે અને હજી આપણે આપી નથી શક્યા, એટલે નથી જવું બેટા. તો પછી મારી ચણિયાચોળી વેચીને પૈસા લઈ આવું? ના બેટા, તું મારી માટે થઈને કેટલીક હેરાન થઈશ, તારે તારી ચણિયાચોળી નથી વેચવી. આંટી, હવે હું તમારી કોઈ વાત નહીં માનું. અરે પણ બેટા, મારી વાત તો સાંભળ બેટા. હે ભગવાન, આ છોકરી કોઈનું નહીં માને. એની ચણિયાચોળી વેચીને મારી દવા લાવે પાર કરશે. હમણાં આ બધો વાર તહેવાર આવે છે, માલ બાલ બધું હરખું ભરી લેજો. હા તો બોલ બેટા, તારે શું લેવું છે? મારે કાંઈ લેવું તો નથી, પણ મારે ચણિયાચોળી વેચવા છે. જો બેટા, આ અમારે કરિયાણાની દુકાન છે અને ઠંડા પીણા મળે છે, એટલે અમે આવા કપડાં વેચાતા નથી રાખતા. પણ દાદા, મારી મમ્મી બીમાર છે, દવા લેવાના પૈસા નથી, તો તમે આ ચણિયાચોળી લઈ લો ને. નિલેશ, આ છોકરી મને બહુ ગરીબ દેખાય છે અને તકલીફમાં હોય ને એવું લાગે છે. તારું શું કહેવું? બરોબર લાગે છે. કાંઈ વાંધો નહીં હો બેટા, હું આ તારા ચણિયા ચોળી લઈ લઈશ. અને તારે કેટલા પૈસાની જરૂર છે? દાદા, જેટલાની દવા આવે ને એટલા પૈસા આપો. ઓહો, કાંઈ વાંધો નહીં હો બેટા, તારે દવા લેવા જ પૈસા જોઈએ છે ને, તો તારી આંટીની દવા આવી જાય ને એટલા પૈસા તો હું તને આ ચણિયા ચોળીના જરૂર આપીશ. બસ લે, આ 500 રૂપિયા લઈ જા. બસ જા. આવું મારી જિંદગીમાં મેં ક્યારેય નથી જોયું. પહેલી વખત મારે આવો બનાવ બન્યો હતો.
શેઠ, ઠંડા પીણાનું કઈ મળશે ખરું? હા, બધું જ મળશે. બોલો, તમારે શું જોઈએ? તો પછી એક જીરા મસાલા જ આપી દો ને. જરૂર. ભાઈ નિલેશ, આ ભાઈને એક જીરા મસાલા આપી દો ને. અરે, આ તો મારી સોનબાઈની ચુંદડી હોય એવું જ લાગે છે. એ જ છે. પૂછી તો જો. શેઠ, આ ચુંદડી કોની છે? ભાઈ, આ ચુંદડી થોડાક દિવસ પહેલા એક છોકરી આવી અને વેચી ગઈ હતી. અને ચુંદડી જ નથી, સાથે ચણિયા ચોળી પણ છે. લો બતાવો. આ તો મારી સોનલની ચણિયા ચોળી છે. ભાઈ, જે છોકરી આ ચણિયા ચોળી આપી ગઈ એ છોકરીને તમે ઓળખો છો? ભાઈ, એ છોકરીને તો હું ઓળખતો નથી, પણ અવારનવાર કંઈક ને કંઈક વસ્તુ લેવા મારી દુકાને આવે છે. અને આમ આગળ ક્યાંક બાજુની સોસાયટીમાં રહે છે. તો ઈ છોકરી હવે પાછી અહીંયા ક્યારે આવશે? જો ભાઈ, એ તો હું કઈ તમને પાકું ન કહી શકું, કારણ કે એ છોકરી અવારનવાર મારી દુકાને આવે છે. અને દેવાંગ, આવી ગયા તમે? આપણી સોનલ ક્યાં છે? એ મળી કે નહીં? તમને ખબર છે, એના વગર મને ગળા નીચે પાણી નથી ઉતરતું. તમે પ્લીઝ સોનલને ગોતીને લાવો ને. સોનલ, દીકરા અંદર આવતો. અરે સોનલ, મારી દીકરી, ક્યાં હતી તું? મારો જીવ, તને ખબર છે, તારા વગર હું સાવ અધૂરી થઈ ગઈ હતી. મને જમવાનું નહોતું ભાવતું. હવે છે ને મને મૂકીને ક્યાંય ન જતી હું. મને સહેજે નથી ગમતું. હરામખોર, નાલાયક. દેવાંગ, શું છે આ બધું? અરે સોનલ, મારી દીકરી તું ક્યાં હતી અત્યાર સુધી? હે, તું આવી ગઈ? સોનલ, દાદાને એ જણાવ કે તારી આ હરામખોર માએ તારી સાથે શું કર્યું છે. મારો હાથ છે ને વધારે ઉપડી જાય પહેલા નીકળી જાય અહીંયાથી બહાર. પણ મારીને તારા ટાંટિયા તોડી નાખીશ. ચાલ નીકળ અહીંથી. પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ. હું બીજી વાર આવું ક્યારેય નહીં કરું. દેવાંગ, વહુની વાત ખરી છે બેટા. આવી કઈ ભૂલમાં ને કાઢી ન મુકાય. હું તમારી એક પણ વાત આજે નહીં માનું. નીકળી જા ચૂપચાપ મારા ઘરમાંથી બહાર. છેલ્લી વાર કહું છું ને મેં, નીકળી જા. નીકળ મારા ઘરમાંથી. પ્લીઝ, આ ઘરમાં મને તું ના જોઈએ એટલે ન જોઈએ. પ્લીઝ, નીકળ અહીંયાથી. નીકળ.